ઓહો આખો તો ચોકલેટો બોકલેટો ખાય ને એટલે આ હાથ બોધ દેવાને એટલે ખાવાનું નામ ના લે. હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો રાતે 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડ્યા અને જબરજસ્ત ઊંઘ આવી હતી. તો દુકાને 6 વાગે ખોલી. હજી ઊંઘ આવે અને મારો પુત્રો હજી ઊંઘ્યો. ઓહો અલે મેં નહીં ઉઠાડી, તો ખાલી જો કે કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડે એમની. શી મજા આવી હતી ફટાકડા ફોડ? ઓહ તમે તો ફોડ્યા નહીં, તો મજા આવી. અમે પોપકોર્ન ફોડેલા. પોપ પોપ એના છોકરા જેવું ફોડતા હતા. પોપ પોપ આઈડી અને શરમ નહીં આવતી કે એના છોકરાના પોપ પોપ ફૂડ ના કહેતે. ફટાકડા ફોડતો બીક લાગે. પેલા જેવા ફોડતા હતા એ તો કોઈ મજા આવતી એમને. અને આ તો મારા વિડીયોમાં આવતો આઈડી પેલા કી જબ્બો ફોડતો હતો. તો મસ્ત ચા બા બનાવે છે. ચા બા પીન નાસ્તો બાસ્તો છે. નાસ્તો બાસ્તો કરીશું. એ નવી બહેન ધોઈ ફ્રેશ થઈ જશું. તો બીજું કોઈ તમારે કેવું છે? તમારા જીવને શાંતિ થઈ? ઓહો અમને ખબર નહીં ચીજ ખાવા આવી જાય. કોમ તો જોડાવું એ આપડે પેલું લાવવું હોય ને મછલી ઘર. સાચું કેમ એ પીવું મચ્છી ઘર લાવવું કે નહીં લાવું? મચ્છી શાક મચ્છી નેની નેની મચ્છી આવે એ પેલા એમના ઘેર તો જોઈ હતી. એ પેલા તું દાદા બે ગયા હતા ખબર જોવા. એ નેની નેની મચ્છીઓ હતી એવી લાવવું લાવવું ને ડેડ લઈ જવું ને. હવે જઈએ છીએ મચ્છી ઘર. મચ્છી ઘેર માછલી ઘર લેવા. હા અલગ અલગ મસ્ત મસ્ત હું લઈને આવું. હો તું અહીં રહેજે. ના આવે તમે ફાવા નહીં બેટા, એક્ટિવામાં લાવવાનું એટલે અમે પેલું લઈને આવીએ ને. પાછો બીક લાગે પાછા. જો મારે કશું બી થયો ને મને તો આની જવાબદારી બધી. ગાઈસ જોઈ લો એનું મોઢું. ફટાફટ લઈને આવીએ મચ્છી ઘર. મચ્છી માછલી ઘર. ધીમે ધીમે હા દરવાજો ખુલ્લો છે. હજી ખોલો ને તારો. ગયા છે હોમ. આઈડિયો આ તો માપનું હોય. આઈડિયો લઈ જવાનું છે. હા હા શાક મચ્છી ને એની હે. આઈડી શાક મચ્છી. હા હા બીજી બે એક જ દેખાય મને. બે કે એક? ઓકે આઈડી લઈ જવાનું આપણા ઘેર. ચલો ચાલુ કરો. હા એ તો તું આઈને કરે પણ આ દોણા મચ્છીઓ ને સવાર હોય 2 ટાઈમ 10 નાખવાના. બીજું શું હલે? ઘર તો મોટું હલે ખાસું છે. આપણા ભવિષ્યમાં ઘર બનાવીશું તો આબરૂ જ બને. આના કરતા મસ્ત જેમ કે સૌરભ જોશીએ બનાવ્યું જોરદાર. આપણને યાર આઈ લવ માયનું ઘર બહુ ગમે. મસ્ત ઘર. એમાં જયદીપભાઈ મસ્ત હાલી વાલી કરશે પાણી. એમાં લેવાનું પાણી અને ઠેલી. ચમ ભાઈ અને સ્પેશિયલ ઠેલી આવે પાછી. આપણને તો કદી નહીં કદી. શું કે આપણે તો યાર ગરીબ છીએ, બહુ ગરીબ છીએ હમ. ઘર મસ્ત બનાવીશું આપણે એક દારૂ. હું નહીં લાગતું ઠેલી નહીં તો ખાલી ચીલા કરે ચાલશે. એમાં મળી ના જાય મચ્છી. હા ઓવા નકો મળી જાવ તો લૂચા. એવી રીતે પાણી ખાલી કાઢે. આ મચ્છી અંદર અંદર પેલા મચ્છી નહીં કાઢવાની તો જય શંકર ભગવાન. સારું કરજો. શરૂઆત મારાથી કરજો. ચીલી હા એક વાઈટ
એરી વાઈટ ઉપર એરી દેખો એક બે બે હા બે દેખાય મને હા મસ્ત જોરદાર હવે આના ડાયરેક્ટ લઈ જઈશું ઘરે પછી ઘરે જઈને બરાબર મસ્ત કરશું અને હવે લિક્વિડ આટલું એ આવે તો મને નહીં ખબર કે લિક્વિડ આવે છે ઓકે બે ડોલમ પાણી કાઢીને કમ્પ્લીટ કરશું જો આવ્યું ને પાણી મસ્ત અને એના ભાઈ એક કરી દીધું ખાલી પથરા બથરા બધા કાઢી નાખ્યા હવે ખાલી મચ્છી જ કાઢવાની રહી આટલું બધું કરીને મસ્ત સાફ બાફ કરીને ઘરેથી ફેરથી ભરવું પડશે આ મચ્છી એક બે ને ત્રણ જો ગઈશ એક બે ત્રણ ત્રણ છે ને ભાઈ ઓકે આ એક નહીં એડી શાક મચ્છી ને શાક મચ્છી હાથમાં જ નહીં આવતી આવી જઈ ત્રણે ત્રણ ને બધા હજી એક તો એક તો નીચે પડી જાય ગાઈસ તો સીધી આને ડોલમાં નાખી દીધી નકર હાડી મળી જાય આવી કે નહીં હાથમાં નહીં આવતી મળી ઓકે આવી જઈ મળી નહીં જઈ ને હા પાણી ખાસું ખાલી થઈ ગયું હવે એને એમને એમ રાખવાની બોધી તો દે જો બહુ ટાઈટ ના બોધતો તો પછી મળી ના જાય તો ગાઈસ મળીએ ઘરે બધું લઈને સામાન હવે બધું નીકળી ગયું જઈ રે અંદર એટલે એ તો ક્રેક થઈ ગયું આઈડી હા આઈડી કાચનું એક તિરાડ પડી ગઈ અંદરથી हो गया मस्त नहीं दीदी आवाज लेना આવતો રે ચીચી મરી જઈએ જીવા જીવા એક્ટિંગો કરા બધા લિક્વિડ નાખો તો નાખી દેજે અંદર માપનો ઠંડુ બરોબર લિક્વિડ બે અંદર ડોલમાં નાખી દેજે મળી દેજે ડોલમાં નાખી યાર અરે ડોલમાં પાણી નાખી દે એને એ આપણે બદલવાનું છે ઘડીમાં બદલાવું હા ના તઈ દાડે બદલવાનું છી આપીએ તો લિક્વિડ લેતો એક્ટિવ પડી અને આ 20 રૂપિયા લે અંદર વ્યૂ તને બીક લાગે અંદર છી મસ્ત રમજો આ ગાળો હોયથી ક્રેક થઈ ગયો આ હોયથી તિરાડ પડી ગઈ એ તોથી જ પડેલી હતી થોડી વધારે પડી ગઈ તોથી જ પડેલી હતી તો આ વધારે થઈ ગઈ મસ્ત જમી બમી જાય પીવું ચાલ જમવા પછી મચ્છી ને જો પેલા જમવા પીવના હાથ બધી નાખ્યા એ મડકી બોલાવા ચમ બંધાવડા હાથ બોલાવા હા હા હવે ના છૂટા એવી રીતે છૂટતા જ ઉભી થઈ જા કેદી આ જેલ નો કેદી છે બધ્યા એ પડી ગયો લોબી થઈ ગઈ આધાર લોબી કરો ઊંચી કર જે મજા આવે હવે આ ખાય ને પપ્પા એવી રીતે આના હાથ જ બોધ દેવાની આખો તો ચોકલેટો બોકલેટો ખાય ને એટલે હાથ બોધ દેવાની એટલે ખાવાનું નામ ના લે ખોલજે ફ્રીજ ખોલીએ કે એટલે હો લે ફ્રીજ બધું ખાય ચીવી રીતે વસ્તુ લઈને હવે વસ્તુ હા લઈને બતાય એ હા ટેલેન્ટ હવે થોડે ખાઈ ચીતા પીએ ચીતા એ તો વખાઈ જા પણ તું શું કરે હવે એ પીન બતાવવાનું તો તારી એ નાગીને આવી ભાઈ હા હવે તને ખબર પડે હું કરવા ઉભી કરું પકડી ઉભી થા
એ તો જઈ હવે હેડો તમારી તાકાત બતાવો હા બતાવો તાકાત ખોલીને બતાવો હા એવી રીતે ખોલતું હશે લાય ખોલ દો લાય ઊભી થા લાય ખોલ દો એમ ના ખુલા મગજ કે હું તાકાત બતાવું આવી જેવી તાકાત બતાવતી તું હવે બસ હવે હું કરવા મારી નહીં માની બી હેડા 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 જમી બમી લીધું શાંતિથી અને આ તું શું કરે હજુ જો મગફળીમાં ઊંઘીએ શાંતિથી તને શરમ નહીં આવતી વ્યુ આવી જેવી મજા આવે મગફળી ઊંઘવાનું તાર મમ્મી ખબર પડશે તો મારશે મેં તો માર દે ને હા તે રૂમાલ ઉપર હિકો જીતા ખવાય અરે મગજ ફરી ગયું પીવું જે દાડો જાય ને એનું સટક ઉભી થઈ જા એવું ના કર મમ્મી બોલશે એવું ના કરાય ગોડી જતા કાકા આયા પેલા રૂમમાં કશું નહીં લાવતા અરે અરે ના વગર નો ચોકલેટ ને ગુલ્ફી ના લાવે એટલે કે ના લાવે એટલે કે મારો કાકો કે નાક વગર નો ચોકલેટ નહીં લાવતો ગુલ્ફી નહીં લાવતો કે તો મોડો આવ્યો લઈને આવ્યો કાકા બૂટ લઈને આવ્યો પીવું એમ ના તાળા નહીં તાળા તો લાયા તો બૂટ નહીં લાયા પેલા હીરા કયા લીલા કલર ના હું હે આપને જ દઈ ઓય 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 કીધું મૂકી દે ઓય એક મૂકી દે લા એક પકડો બે લઈને આવીએ ये नहीं कहता आपको गाड़ी ओहो जो ओवल हम जो लगा ले उनती રોકી રેડી પેલું હોય તો શું જાય લાઈનો નીકળતી અને મેન તો કાઢી દીધું બોલાને લગાવજે નક્કી તારા ફોટા પાડા બસ આવી તો દે આખી વાત નહીં યાર જો બે બાજુ થાય હવે લગી પતિ જીવ હવે એરી રાખે હવે કાઢી ના નાખતો લે હા એમ ના કર હા આ તો આખો મારા તા ફોટા પાડવા બીજું કોઈ નહીં લે પૈસા હતા અને એ તો કે આ ચીવી આઈટમો બોલ બસ લે જેલી ઓખો મારા રહ્યો બે બાજુ હટું પતિ ગયો આ આઈડા આ ટીટા
ભાઈ ટીટો ફૂટો પણ બચી ગયો કોઠી હારી જબર ફૂટી ગયેલી હા બેટા એ ચાલુ કરી લે તે હા એ અરે ટીવી વચ્ચો વચ મેલ અને જાજી હા વચ્ચે તારા મજા લે ઉપર બેસી જા તમે જરા ટીટા ફોડવા તો કોઠી આવે કોઠી વાળો ફોડો અચાનક ફૂટી જબરજસ્ત પણ હાથ બચી ગયો જબરજસ્ત હાથ બળી જાય નહીં બી પેલી કોઠી જે ફૂટી હતી તો જબરજસ્ત આમ ઓખો તો આમ એવી થઈ ગઈ ને ધાળ પેલા ફટાકડા જોઈ ફોડજો અમુક ફટાકડા એવા આવી જાય તો કોઠી ચટણી બધું ફૂટે એવું ને નહીં ફૂટતું જબરજસ્ત ફૂટે હો હા જે મોમાં લાવે ને હોવા બેટા મને ખબર હે તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ફોલો મી સબસ્ક્રાઇબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ઓકે બાય બાય મુની को पीऊ कैसे चल जल्दी कर लाइक और शेयर